निर्मल मन जन सो मोहि पावा, मोहि कपट छल छिद्र न भावा। निर्मल मन जन सो मोहि पावा, मोहि कपट छल छिद्र न भावा। निर्मल मन जन सो मोहि पावा, मोहि कपट छल छिद्र न भावा। निर्मल मन जन सो मोहि पावा, मोहि कपट छल छिद्र न भावा। निर्मल मन जन सो मोहि पावा, मोहि कपट छल छिद्र न भावा। निर्मल मन जन सो मोहि पावा, मोहि कपट छल छिद्र न भावा। निर्मल मन जन सो मोहि पावा, मोहि कपट छल छिद्र न भावा। निर्मल मन जन सो मोहि पावा, मोहि कपट छल छिद्र न भावा। मंगल भवन अमंगल हारी, द्रवहु सुदशरथ अजिर बिहारी। मंगल भवन अमंगल हारी, द्रवहु सुदशरथ अजिर बिहारी। પરમાત્મા શ્રી હરિ દરેક વસ્તુને ચલાવે છે, પરંતુ મોહી કપટ છલ છિદ્ર. સુંદરકાંડમાં પરમાત્માને કપટ નથી ભાવતું, કે પરમાત્માને છલ એ પસંદ નથી, છિદ્ર કોઈ પણ પ્રકારનું છિદ્ર ચલાવતા નથી. ભગવાન અભિમાનને પસંદ કરતા નથી, ચાહે રાધાજીને આવે. તતશ્ચાંતર્દધે કૃષ્ણ સાવધૂરન્વતપ્યત. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. રાધાજી શોકમાં, હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ, દાસ્યાસ્તે કૃપણાયામે સખે દર્શય સન્નિધિમ. હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ, હે મહાભુજ, હે નાથ, હે રમણ, હે પ્રિય, ક્યાં ખોવાઈ ગયા? રાધાજી જોર જોરથી કનૈયાને બોલાવે, પરંતુ કોઈ આવતું નથી. સામે બસ ગિરિરાજજી હતા, એટલે એમાં જોરથી હે નાથ, તો સામેથી અવાજ આવે હે નાથ. હવે રાધાજીનો આવી રીતના રડવાનો અવાજ ઓલા ગોપીઓએ સાંભળ્યો, જે રાધા કૃષ્ણને શોધવા નીકળેલા. બધા આવ્યા અને જઈને જોયું તો રાધાજી એકલા બેઠા બેઠા રડે. ત્યાં જઈને એને સાંત્વના આપી, શું થયું બધી વાત કરી. અને જ્યાં રાધાજી એમ કીધું કે જેમ તમને અભિમાન આવ્યું ને તમને મૂક્યા, એમ મને આવ્યું તો મને મૂકી.
બધાને આશ્ચર્ય થયું છે પરમાત્મા કોઈના પણ અભિમાનને ચલાવતા નથી. આ એક લીલા પ્રસંગ છે. સાધુ સંતોએ મને ને તમને એનો અર્થ સમજાવ્યો છે. કોઈ દિવસ પણ એવું ન સમજશો કે રાધાજીને પણ અભિમાન આવે. રાધાજીના ચરણારવિંદની જે ઉપાસના કરે છે એવા સંતો ભક્તો ઋષિમુનિઓને કોઈ દી અપરા એ અભિમાન આવતા નથી. તો સ્વયં શ્રી સ્વામીજીને અભિમાન આવવાનો ક્યાં સવાલ છે? કે જો એમ નથી તો આ લીલાનો મતલબ શું છે? લીલાનો મતલબ એ છે ગોપીજનો રડતા હતા, રાધા કૃષ્ણ બંને જતા રહ્યા છે. રાધાજીએ ઠાકોરજીને વિનંતી કરી, હવે બહુ રડે છે, ચલો પાછા જઈએ. કૃષ્ણ ભગવાને કીધું નહીં, ભલે હજી તપે, થોડાક વિરહની આગમાં તપવા દો, હજી એને સરખી રીતે તપાવવાના છે તો શુદ્ધ સુવર્ણને જેવા થઈને બહાર આવશે. રાધાજી માં છે, એનાથી રહેવાનું નહીં. ગજબની વસ્તુ, પોતાના ભક્તોને રડતા જોઈને શ્રી સ્વામિનીજી, શ્રી રાધાજી, શ્રી ઠાકોરજીને પણ મૂકીને એ ત્યાંથી પણ ભાગીને અહીંયા આવી જાય છે. ભગવાનને પણ છોડી શકે છે રાધા જ્યારે એનો કોઈ ભક્ત રડતો હોય. એટલે તો માં છે. કિશોરી મોરી કરુણા કી ભંડાર. રાધાજી કોણ છે? કરુણાનો ભંડાર. કરુણા શબ્દનો મતલબ થાય સામેવાળાને જરાક પણ કષ્ટમાં જોવે એટલે જેમ પાણી મંડે વહેવા એમ એનું દિલ મંડે વહેવા. હું આને કઈ રીતે મદદ કરી દઉં, હું કેવી રીતે એને એના કષ્ટમાંથી જલ્દીથી જલ્દી બહાર લઈ આવું, આવો વિચાર કરે છે તે કરુણાલુ છે. એ જ કૃપાલુ છે જે સામેવાળાને કષ્ટમાં જોઈ શકતો નથી. અને યાદ રહે, ભગવાનથી વધારે, ગુરુદેવથી વધારે કરુણાલુ દુનિયામાં કોઈ છે નહીં, કોઈ થશે નહીં. કરુણા કી ભંડાર કિશોરી મોરી કરુણા કી ભંડાર તજી ઘન શ્યામ હુ જટપટ ધાવતી સુન કર દીન પુકાર તજી ઘન શ્યામ હુ झटपट धावती सुन कर दीन पुकार किशोरी मोरी करुणा की भंडार। એકલો ઝૂલતો હોય ને હારો ન લાગે, જોઈએ ફેરી એમ એકલા ઝૂલો નો હારા લાગો, જોઈએ હા, નહીતર સત્તે પે સત્તા. કરુણાની ભંડાર. પુરુષ ઉપર સૂર્યનો પ્રભાવ, સ્ત્રી ઉપર ચંદ્રનો પ્રભાવ. પુરુષ સૂર્યના પ્રભાવને હિસાબે વિકાસનું કામ કરે. 20 વીઘા છે 40 કરે, 40 ના 60 કરે, વિકાસ. સ્ત્રી પોષણનું કામ કરે, બધાને ખવડાવે પીવડાવે, એનું શરીરનું પોષણ કરે. પુરુષ દિમાગથી જીવે, સ્ત્રી દિલથી જીવે. પુરુષ વિચાર પ્રધાન, સ્ત્રી ભાવના પ્રધાન. એકેય ના વિના નો હાલે. કરુણા કી ભંડાર. પોતાના ભક્તોને આવી રીતે રડતા જોયા એટલે તરત જ કિશોરીજી શ્રી રાધાજીએ ઠાકોરજીને પણ છોડી દીધા છે અને ઠાકોરજીને પણ છોડીને પહોંચ્યા છે ગોપીજનોની પાસે. એટલા માટે થઈને શિવને શક્તિ સહિત ભજજો. ભગવાન મહાદેવની જે પૂજા કરતા હોય એ બધા માટે માર્ગદર્શનની વાત છે. શિવલિંગ છે એ મહાદેવ છે, પરંતુ જે થાળું છે એ અંબિકા છે. ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર તો ચંદનથી ચાંદલો થાય, ભસ્મથી ત્રિપુંડ થાય, પણ જે કંકુનો ચાંદલો છે એ થાળા ઉપર થાય. થાળું છે એ ભવાની છે. આપણે ત્યાં કોઈ એકલા છે જ નહીં. શક્તિ નથી તો શક્તિમાન પૂજાતો નથી.
સજોડે એનું બહુ મહત્વ છે આપણે ત્યાં. એમ ભગવાનમાં એમ જ છે, શક્તિ સહિત શિવને પૂજો. હવે જેવા રાધાજી આવ્યા એટલે તરત જ હવે કૃષ્ણએ પણ આવવું પડશે, કારણ કે રાધા કોણ? કહ્યું કૃષ્ણ ભગવાનનો જે પ્રેમ છે એની જે ધારા વહે છે એ જ રાધા છે. તમે ધારા બોલો, સંભળાય રાધા. ધારા 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 રાધા 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 ધારા 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 ધારા. કૃષ્ણ ભગવાનનો જે પ્રેમ છે એ વહે છે, એની જે ધારા છે એ જ રાધા છે. હવે થયું એવું કે કૃષ્ણએ ગયા અને રાધાએ ગઈ. રાધા ગઈ, કૃષ્ણ જતા રહ્યા, એટલે જેમાંથી રાધા નીકળી ગઈ, આપણે ત્યાં એક શબ્દ આવ્યો, અપરાધ. આ જે કૃષ્ણની, હું કૃષ્ણની, એને બદલે કૃષ્ણ મારા, આ જે ભાવ આવ્યો ને એ નજર પોતાના ઉપર ગઈ. અને જ્યાં પ્રેમની વાત હોય ત્યાં નજર છે એ કૃષ્ણ ઉપર હોવી જોઈએ, પોતાના ઉપર નહીં. ગોપી સજે છે પોતાની જાતને સુંદર રીતે, વસ્ત્ર, અલંકાર, પુષ્પો માથાની અંદર સુરસના ગૂંથે, પણ લક્ષ્ય એક જ છે, કૃષ્ણ કનૈયો જોઈને રાજી થાય, મારા હરિને હું ગમી જાઉં, ભગવાનને હું પસંદ પડી જાઉં. આ એકમાત્ર હેતુ છે. વૃંદાવનની અંદર એવા અનેક સાધુઓ છે, આશ્રમમાં જાવ તો ગુણિયા પહેરીને બેઠા હોય, કોથરા ઉપર એમને બેઠા હોય, પણ સાંજે જ્યારે બિહારીજીના દર્શન કરવા જાય ત્યારે સરસના રેશમી કપડાં પહેર્યા હોય ને ફૂલની માળા અને ચંદનના ચાંદલા કરે. કોકે પૂછ્યું, ક્यों बाबा, जब आश्रम में बैठता है तो भिखारी बन के बैठता है, और जब चलता है बिहारी जी के उधर तो राजा बन के चलता है, ऐसा क्यों करता है? એટલે તરત જ સાધુ જવાબ આપે આંખમાં આંસુ સાથે કે આશ્રમમાં તો આપણે આપણા ઘરમાં હોઈએ, ત્યાં આપણે આપણા સ્વભાવ પ્રમાણે જીવાય, પણ જો આપણે ગુણિયા પહેરીને બિહારીજીના દર્શન કરવા જઈએ તો બિહારીજીની આંખમાં આંસુ આવી જાય કે જો તો ખરો, મારા ગામમાં રહીએ છે, મેં આને પહેરવા હાટું એક સારું ધોતિયું નથી આપ્યું ને, મારે ત્યાં રહીએ છે, મારી જવાબદારી કહેવાય, અને મેં આને કંઈ સારું નથી આપ્યું. પણ જેવો હું આ સરસના ઠાઠ બાઠારે જાઉં ને એટલે ઠાકોરજી મારા દર્શન કરે તો એમ વિચાર કરે, ના ના બરોબર છે, બરોબર છે. ઠાકોરજીને ખુશ કરવા માટે થઈને, એટલા માટે થઈને જ્યારે તમે તમારા ભગવાન પાસે સવારના પોરમાં જાઓ એ સમયે ખાલી ટુવાલિયા વીટીને ન પહોંચી જતા, હારામાં હારા કપડાં પહેરો ને ભગવાનની પાસે જાઓ. બીજું કંઈ નહીં, હું તો તમારું ભલું ઈચ્છું છું, નહીતર ફરી એને એમ થાય કે આને પાન મેં લુગડા દીધા નથી લાગતા, અને ટુવાલ ભેર કરી નાખવાની જરૂર છે. ઠાકોરજીની પાસે જાઓ ત્યારે સારામાં સારા સુંદરતમ રીતે તૈયાર થઈને જાઓ, એ તમને જોઈને ખુશ થઈ જવા જોઈએ. તો રાધાજી નીકળી ગયા એટલે અપરાધ થયો, પરંતુ હવે રાધાજી આવી ગયા એટલે ઓલી ધારા જે તૂટી ગઈ હતી વળી પાછી ધારા 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 ફરીથી એ ધારા વહી નીકળી. અને હવે કેમ કે રાધાજી આવી ગયા તો પછી જ્યાં પ્રેમ છે ત્યાં પુરુષોત્તમને આવવું પડે. બધા જ ગોપીજનો સાથે મળ્યા છે. જમનાજીના કિનારેથી કૃષ્ણ ખોવાણાતા એટલે જમનાજીના કિનારે આવ્યા છે અને ગોપી ગીત ગાઈને પરમાત્માને પોકાર્યા. અર્થની પંચાતમાં કોણ પડે, થોડાક શ્લોકો ગાઈએ. જયતિ તેધિકમ જન્મના વ્રજઃ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયિતદૃશ્યતા દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતા સવઃ સ્ત્વાં વિચિન્વતે શરદુદાસયે સાધુજાત સરસિજોદર
શ્રી સુરત નાથ તે શુલ્કદાસિકા વરદ નિઘ્ન તો નેહ કિં પરમાત્મા શ્રી હરિને પુકારવા લાગી ગોપી. આખું ગોપી ગીત ગાયું, ભગવાન પ્રગટ ન થયા. સુખદેવજી મહારાજ કહે છે ગોપીઓ ગાતી ગાતી અંતે થાકી અને વિધવિધ પ્રકારે વિલાપ પ્રલાપ કરવા લાગી, કૃષ્ણને પુકારવા લાગી. નોંધ દેખાણા તે નોંધ દેખાણા લ્યો. રાત ઢલને લગી, चांद बुझने चला, तुम न आए सितारों को नींद आ गई, तुम न आए सितारों को नींद आ गई. અંતમાં રોઈ પડી. અને આ આંસુ એવી ચીજ છે કે જેનાથી ભગવાન બંધાઈ જાય છે. સંસારના વિરહમાં મને ને તમને જે આંસુ આવે છે એ દુઃખના છે. એ આંસુથી પરમાત્મા મળતા નથી, પરંતુ પરમાત્માના વિરહમાં આંસુડા આવે. મારા તમારા જીવનમાં એ નથી એવું કોક દી મને તમને દુઃખ થાય કે હજી મેં ભગવાન હારે કોઈ સંબંધ ન બનાવ્યો. એની તો મારા ઉપર કૃપા છે. મારો જન્મ થયો એના પહેલા માની છાતીમાં દૂધ ભરવા વાળો પરમાત્મા છે, પરંતુ મને ક્યાંય એની કમી નથી લાગતી જીવનમાં. અને એવું છે, જ્યાં સુધી માણસનું શરીર હાજુ હારું ત્યાં સુધી ભગવાન જેવું કઈ છે એ અક્કલ આવે જ નહીં. પણ જેદી ખુદનો હાથ ઊંચો ન થાય ને પેરેલિસિસ નો હુમલો આવે ને તેથી કે એ મારા વાલા સાવધાન. જ્યાં સુધી હાથ કામ કરે ત્યાં સુધી ફેરવી લ્યો માળા, બાકી ઈચ્છા થાય તોય નહીં ભરે. ટાંટિયા હાલે ત્યાં સુધી ગંગાજીમાં ખોરિયું બોરિયાઓ, બાકી જય સિયારામ ઓલી ખુરશીમાં બેહાડીને કઈ ઉપાડીને કોઈ ન લઈ જાય. ગજેન્દ્ર હાથીને પછી હાથણીઓ એ મૂકી દીધો તો, અને બચ્ચાઓ એ મૂકી દીધો તો. એક દી મારી તમારી બધાની આ દશા થશે. પરંતુ જ્યાં સુધી શરીર કામ કરે છે, દિમાગ કામ કરે છે, આંખ નાક કાન કામ કરે છે, હાથ પગ કામ કરે છે, ત્યાં સુધી ભજો, ખૂબ ભજી લો. ઘણા લોકો ગળપણમાં ગોવિંદ ગળપણમાં ભજાતા હોત તો આ લાગઠરિયા ભજતા હોત ને. ખટારા ભર લ્યો તમ તમારે. માણસ જેવું બુદ્ધિશાળી પણ કોઈ નહીં, માણસ જેવું મૂર્ખ કોઈ નહીં. જોવે છે તોય નથી સમજતા. જ્યાં સુધી શરીર કામ કરે છે વાલા, હરિ ભજો, હરિ ભજો. નેવરા થાવ ત્યારે ભજો. એમ લાગે હવે જીભ નવરી છે તો લગાડો કામે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ 5 મહિના ધ્રુવ બોલ્યો તો ઓમ નમો ભગવતે વાસુદેવાય ને ક્યાં ચડીને બેઠો. સપ્તર્ષિના તારા પણ એની પરિક્રમા કરે. ખાલી 5 મહિના. તો તમારા બધા પાસે તો 5 મહિનાથી જાજા હશે ને. જીભને કામે વળગાડો ભાઈ. કાલ સાંજે હું તો આ પોથીને મીટી લઈશ, પણ તમે બધા તમારા જીવનની પોથીને ખોલો. જ્યાં અટકી ગયું હોય આ ભાગવત સપ્તાહ, એ જ્યાં અટકવું હોય ત્યાંથી તમને ધક્કો મારવા જ આવી છે એમ સમજીને આગળ વધો. હરિ ભજો. સંસાર રડાવે ત્યારે આંસુડા ગરમ હોય,
પરમાત્માના વિરહમાં આંસુ આવશે તો એ ઠંડાશે. ભગવાનની કમી મારા તમારા જીવનમાં અનુભવાય એવી ચેષ્ટા કરો. ગોપી રોઈ પડી. કદાચ અહીંયા મેં કહ્યું હોય, મને ધ્યાન નથી. આંસુ એની પાસે જ વહાવજો જે તમારા આંસુની કિંમત કરે. લોહી બળે ને ત્યારે આંસુડા આવે. આંસુ એની પાસે જ વહાવજો જે તમારા આંસુની કિંમત કરે. અને આંસુની કિંમત કરવા વાળો જશોદાના દીકરા જેવો કોઈ થયો નથી, કોઈ થાય નહીં. દુનિયા સામે રડશો તો બધાય દાંત કાઢશે, જાણે આને એકલાને દુઃખ છે, મીંડ્યો રડવા. પણ ભગવાન પાસે બેસીને જે આંસુ વહાવે છે, ભગવાન હસશે નહીં, ઉલટાના માર્ગદર્શન કરશે. હલવાઈ જાવ ને ત્યારે ગુંડાઓના શરણે નહીં જવાનું, ગોવિંદના શરણે જવાનું. હું ને તમે સંસારમાં આવ્યા એટલે આપણે હલવાઈ ગયા હોય એવું આપણને અનેક વાર અનુભવ થાય. એ સમયે કોશિશ કરો ગોવિંદનું શરણ લ્યો. જે ભગવાનના શરણે જાય છે, ભગવાન એને માર્ગ બતાવે છે. ગોપીજનો કૃષ્ણના વિરહમાં આંસુડા વહાવે છે ને ત્યાં પરમાત્મા આંસુને કારણે થઈને, આંસુડાને કારણે ખેંચાણા. અને ત્યાં ગોપીજનોના મધ્યમાં ત્યાં જ હતા ભાઈ. આ તો ઓલું અભિમાન આવી ગયું હતું ને, એ જરાક ધોવા માટે થઈને જરા વિરહની આગમાં તપાવ્યા. અને એ પછી ત્યાં મધ્યમાં જ બિરાજતા હતા, બસ દેખાતા નહોતા, હવે પ્રગટ થઈ ગયા. બોલીએ રાસ વિહારી ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. ભગવાન શ્રી હરિએ પુનઃ ગોપીજનોને સુંદર રાસ કરાવવાની કથા છે. આ મહારાસ છે. 2 વખત રાસ થયા. એક વખત લઘુ રાસ થયો, જેમાં ગોપીઓને અભિમાન આવ્યું, ભગવાન અંતર્ધાન થયા, ગોપી ગીત ગાવામાં આવ્યું. પછી ભગવાન પુનઃ પ્રગટ થયા અને પછી દિવ્ય મહારાસ. દેવતાઓ પણ આકાશની અંદર અચંભિત થઈ ગયા ભગવાન શ્રી હરિના એ રાસને જોઈને. 3 જાતના હતા ને મંડળ. એકમાં વચ્ચે રાધા કૃષ્ણ, ચારે બાજુ ગોપીઓ. એકમાં 2 ગોપીને એક કાન. અને એક મંડળ તો એવું છે જેમાં 1 ગોપી 1 કાન, 1 ગોપી 1 કાન, 1 ગોપી 1 કાન. એવી રીતે પરમાત્મા રમ્યા છે કે એકો એક ગોપીને એમ થાય કે મારી સાથે રમે છે. આ વળી પાછું યાદ રાખજો, જે ઓલું 16,000 ને એમ થતું હતું કે મારે ત્યાં રહે છે. આ મારે ને તમારે શીખવાનું છે. એક ગોપીને એમ થવું જોઈએ કે મારી હારે રમે છે. એટલે કે આપણા ઘરના એક સભ્યને એમ થવું જોઈએ કે આનું ધ્યાન મારા ઉપર છે. આ બીજું કઈ નથી. અહીંયા ક્યાં ચકેડા કરીને બધાય ત્યારે રમવાનું હોય. એ તો એકવાર થઈ ગયું, પણ મને ને તમને શીખવાડે છે તમારા ઘરમાં, તમારી આજુબાજુ જેટલા છે એ બધાય પરમાત્માના સ્વરૂપો છે. ભાગવતની કથાથી મારે તમારે શીખવાનું, એ બધાયનું ધ્યાન રાખવાની જવાબદારી મારી છે. એમ જવાબદારી સ્વીકારો અને બધાયની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરો. બધાયને એમ થવું જોઈએ કે આનું ધ્યાન મારા ઉપર પણ છે. કંઈ કામ મેં સારું કર્યું હોય ને તો પહેલો વખાણ આ કરે છે. તમે બધાના ફેવરિટ થઈ જાઓ. તમારા વિના ખાવું ના ભાવવું જોઈએ કોઈને ઘરમાં. એવી રીતે વર્તન કરો. હું પુનઃ બોલી અહીંયા અનેક વખત બોલ્યો છું, ફરીથી કહી દઉં, પરમાત્મા રાજી જ છે. થાય તો ઘરનાઓને રાજી કરો. ભગવાનને નારાજ કરવાનો કોઈ ઉપાય જ નથી. તમે ભગવાનને હું નારાજ કરી લેવાના હતા? રાવણ કુંભકર્ણ ઉપર નારાજ નથી થયા. હું ને તમે કોણ છીએ? આપણે વળી એવડું હું એનું બગાડી નાખીએ. પરમાત્મા શ્રી હરિ સૌ ઉપર કૃપા કરે છે, મારા તમારા ઉપર પણ કરે. મહારાસ થયો છે ને એની અંદર પરીક્ષિત રાજાને પ્રશ્ન થયો. પરમાત્મા શ્રી હરિ એના આ ચરિત્ર વિશે, ગોપીઓની સાથે શું કામ રમ્યા ભગવાન, એવો સવાલ પૂછ્યો. પરીક્ષિત રાજાની લાયકાત વિશે વિચાર ન કરાય. હકીકતમાં શુકદેવજી મહારાજ હવે જે રસને ખોલે છે એ રસને શ્રવણ કરવાની પણ મારી ને તમારી લાયકાત નથી. પરીક્ષિતને ખબર છે હવે માણસ કેમ કે પોતે વિષયી છે, એને ચામડાથી આગળ કંઈ દેખાતું નથી. એટલા માટે જો આ કૃષ્ણની ને રાધાની વાતો સાંભળશે તો એ ખુદ પણ ચામડે અટકી જશે. અને ભગવાનમાં વિચારથી પણ અપરાધ થઈ જાય તોય દોષ લાગે, તોય પાપ લાગે, તો પણ પાપ લાગે.
પરીક્ષિત રાજાને ખબર છે મારા ગુરુદેવ આંખો બંધ કરીને કથાનું વર્ણન કરી રહ્યા છે, એ તો મને અંદર અંદર લઈ જાય છે, પરંતુ ભવિષ્યમાં એવી પ્રજાઓ થશે કે આ સાંભળવાને એ લાયક નહીં હોય. એટલા માટે ધીમેકથી એવો પ્રશ્ન મૂક્યો કે સુખદેવજી મહારાજે આગળની વાત કરવાની બંધ જ કરી દીધી. ગોપી બીજાની પત્ની છે, બીજાની કોકની માં છે, કોકની દીકરી છે, કોકની બહેન છે, કૃષ્ણ ભગવાન એની હારે રમે એ સારું લાગે? આવો પ્રશ્ન પૂછ્યો. હકીકતમાં પરીક્ષિતના મનમાં કોઈ દી શંકા ન હોય એવો જબરદસ્ત વૈરાગ્ય લઈને એ ગંગાજીના કિનારે બેઠો હતો કે સુખદેવજીની વાણીને સાંભળવા માત્રથી તક્ષક નાગ તો પછી કઈડ્યો હતો, એના પહેલા તો પરીક્ષિત રાજા બ્રહ્મમાં મળી ગયો હતો. એવો જે અત્યંત જોરદાર વૈરાગ્ય છે જેનો, એવા રાજાને કોઈ દી ભગવાનના ચરિત્રમાં આવી શંકા ન થાય. પણ મારા ને તમારા હાટુ વાતને અટકાયડી છે કે બસ આટલું પચાવી લ્યો ને તોય ભયો, આટલું પચાવતા શીખો. પેલા સુખદેવજી મહારાજ નારાજ થયા હોય એવા શબ્દો વાપર્યા છે. રાજાને શિખામણ દેવા માંડ્યા. રાજા, અગ્નિમાં તો લીલું નાખો, સૂકું નાખો, અગ્નિ તો બધું બાળી નાખે. અગ્નિની અંદર મળદું બળતું હોય છે, અને અગ્નિની અંદર તમે સ્વાહા સ્વાહા કરીને આહુતિઓ નાખો તો એને પણ અગ્નિ બાળે છે, દેવતાઓ સુધી પહોંચાડે છે. અગ્નિના પવિત્ર હોવામાં કોઈ શંકા મને ને તમને થતી નથી. બસ એવી જ રીતના પરમાત્માની સામે કોઈ પણ આવે એ પરમાત્માને કંઈ ફેર ના પડે. અને રાજા એ ભગવાન છે, શંકર ભગવાન છે. શંકર ભગવાન એ ઝેરના કટોરાને પોતાના હાથમાં ઉઠાવીને ઘટ 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 પી જાય. આપણે ટ્રાય ન કરાય. એ શંકરનું કામ છે, ઝેરનો કટોરો પી જાય. આપણે શંકર જેવું એની જેમ એની વાદે ચોર ચણા ઉપાડીને ભાગી જાય, આપણે મરી જાય. એની વાહે આપણે થવા જાય, ચણાનો કોથરો આપણાથી ન ઉપડે, આપણે ભંગાઈ જાય. એને પ્રેક્ટિસ હોય એટલે એ ઉપાડીને વિયો જાય. એટલે જ કહેવત પડી, ચોરની વાદે. એ વજનદાર વસ્તુ છે, જેને ઉપાડ્યા હોય એને ખબર હોય. બધાયથી ન ઉપડે, એ તો સારું ઉપાડીને ભાગી જાય, આપણે ભંગાઈ જાય. એવી રીતના અહીંયા મહાદેવજી ઝેર પી શકે. રાજા, મારે ને તારે ટ્રાય ન કરાય. એમ કૃષ્ણ રાસ કરે, આપણે ટ્રાય ન કરાય. અને છતાંય બધું કોકને બહુ ગમતું હોય કે નાનામાં તો મજા આવે ને એવું હોય તો કૃષ્ણે પેલા ગોવર્ધન ઉપાડ્યો હતો, પછી રાસ કર્યો હતો. પધારો, ઉપાડી આવો એકવાર. કરવું જોઈએ તો બધું કરાય ને, એટલું એક જ શું કામ કરવું? એટલા માટે એક અંતિમ વાક્ય કહીને અત્યારે આપણે હવે થોડી વાર માટે વિશ્રામમાં જઈએ. ડોંગરેજી મહારાજ એમ કહેતા કે જેને જીવન જીવવાની કોપી કરવી હોય, નકલ કરવી હોય તો રામની કરો. જે રામ ભગવાન જીવ્યા છે, રામ ભગવાને જે પ્રમાણે જીવન જીવવું છે એની નકલ કરાય. રામની જેમ જે જીવે એને કૃષ્ણની લીલા સમજમાં આવે. શ્રી દ્વારિકાધીશ કી જય. राज धरण की बस एक बार आजा गिरिराज की शरण में. 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 गिरिराज की शरण में, महाराज 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 की शरण में. तू एक बार आजा गिरिराज की शरण में. तू एक बार आजा गिरिराज की शरण में. सर्वस्व कर दे अर्पण 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 गिरिराज की शरण में. जीवन की दौर सौंप दे उनके ही हाथ में. जीवन की डोर सौंप दे उनके ही हाथ में. जीवन की दौर सौंप
सौंप दे उनके ही हाथ में। जीवन की डोर सौंप दे उनके ही हाथ में। फिर भय न कोई होगा, फिर भय न कोई होगा, फिर भय न कोई होगा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में। श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में। विश्वास अटल रखना गिरिराज की शरण में। विश्वास अटल रखना गिरिराज की शरण में। निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। पूरंक हो या राजा गिरिराज की शरण में। पूरंक हो या राजा गिरिराज की शरण में। जीवन सफल बना जा गिरिराज की शरण में। जीवन सफल बना जा गिरिराज की शरण में। बस एक बार आजा 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 गिरिराज की शरण में। बोल गिरिराज महाराज की जय। ભગવાન શ્રી હરિએ દિવ્ય રાસ કરાવ્યો ગોપીજનોને ને એ બાદ પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો. પરીક્ષિત રાજાની શંકાનું સમાધાન કર્યું છે. પરમાત્મા શ્રી હરિની લીલા કઈ રીતે ચાલી રહી છે એ શ્રી સુખદેવજી મહારાજે સમજાવ્યું રાજાને. એ બાદ સુખદેવજી મહારાજ કહે છે, એક સમયે આ બધા ગોવાળિયાઓ પોતાના માતાજીના નિવેદ કરવા માટે ગયા. અંબિકાવનમાં જઈને શંકર ભગવાનની પૂજા કરી અને માતા પાર્વતીની પણ પૂજા કરી. અંબિકા અને ભગવાન મહાદેવ બંનેની પૂજા સ્વયં કૃષ્ણ પણ કરે છે. કૃષ્ણના ભક્તોને શિવ સાથે વાંધો હોઈ શકે જ નહીં. ચોક્કસ આ દેશમાં વચ્ચે થોડો એવો સમય આવ્યો, અમુક અમુક જગ્યાએ અમુક હજી એની નિશાનીઓ પણ છે, પરંતુ ક્યાંય શિવ અને વિષ્ણુને માનનારાઓમાં એ કોઈ પણ પ્રકારનું એવું વૈમનસ્ય કે એવું કંઈ હોવાનો એવી જરૂર નથી. કોઈ સૂર્યને માને, કોઈ ગણેશને માને, કોઈ દેવીને માને, કોઈ વિષ્ણુને માને, કોઈ શિવને માને. તમને જે ભગવાન સમજાતા હોય એ સમજો. ભગવાન તો વિરાટ છે, સમસ્ત સ્વરૂપો એના જ છે. અરે હમણાં ઉત્પન્ન થયેલા બધા જેને લોકો બહુ દેવતા માનતા હોય એમાંય વાંધો નથી. શ્રદ્ધા ક્યાંક રાખો એટલે બસ. સાંઈ બાબા ગમતા હોય તો એમાંય કંઈ ખોટું નથી. સાંઈ બાબાનું જીવન ચરિત્ર વાંચ્યું છે કોઈ? મળે છે, વાંચો તો ખબર પડે. આ દેશ કેવા કેવા ઓલિયાઓ ને ફકીરોથી ધન્ય છે. એક બ્રાહ્મણ એમની સાથે રહેતો. કોકે પૂછ્યું કે બાબા રાત્રિના સમયે શું કરો? કે હું હુઈ જાઉં, બીજું શું કરું? ક્યાં સૂતા? કહ્યું એક આમ હિંડોળા જેવું હતું, કપડાના ચીથરા 4 અને એવા 4 ટીંગાડેલા અને એના ઉપર ઓલું લાકડાના પાટિયા જેવું, એના ઉપર સૂતા. કપડાના ચીથરા ઉપર લાકડાનું પાટિયું કેમ ટકે? અને એના ઉપર આ એક આવડા મોટા સાંઈ બાબા.
એ જ્યાં સૂતા એ બધી જગ્યાઓ સાચવી રાખેલી છે. એમની સાથે બ્રાહ્મણ રહેતો. એમના જીવન ચરિત્રમાં લખેલું છે કે કોઈ દી પણ આવીને રાત્રે હું સૂતો હોઉં ને ત્યારે મારી છાતી ઉપર કાન મૂકજો. પછી વળી ઓલા બ્રાહ્મણ ઉપર હાથ ચીંધો. પછી કે પણ આ અહીંયા હૂતો તો મારી બાજુમાં જ હોય છે, પણ મારી મોર હુઈ જાય છે, આને શું ખબર? પણ જો આ કોક દી જાગતો હોય ને તો આ મારી બાજુમાં સૂતો હોય છે, આને કહેજો મારા છાતી ઉપર કાન માંડે, હરિશરણમ હરિશરણમ એવો અવાજ આવશે. સાંઈ બાબા હરિશરણમ હરિશરણમ મંત્ર કોણ બોલે છે? ભાગવતજીમાં લખેલું છે. સનત કુમારો જે મંત્રનો જપ કરે છે એ મંત્ર છે હરિશરણમ. હરિશરણમ એવમ હિ નિત્યમ યેષામ મુખે વચઃ. આ પદ્મપુરાણના શબ્દ છે. કોઈને હલકા ને ખોટા ને આપણે જ્યાં સુધી એના વિશે આજુબાજુથી પૂરેપૂરું ન જાણી લઈએ ત્યાં સુધી કાંઈ સ્ટેટમેન્ટ ના આપવા. હું તો ભાગવતજીની પોથી લઈને ન્યાય એક પારાયણ કરી આવ્યો. શ્રીમદ ભાગવતનો એક દિવ્ય પાઠ ત્યાં કર્યો. આ દેશ ધન્ય છે. આપણે જેટલું જોયું છે એટલું જ નથી, બીજું ઘણું બધું છે. એટલા માટે આપણા દેશમાં જાત્રાનો મહિમા છે. જાત્રા થોડોક ત્રાસ થશે પણ તોય જા. ટાણે ચા નહીં મળે કદાચ, રહેવાનું સારું નહીં મળે કદાચ, નાવા ધોવા હુવા બેહવાનું કદાચ બધી જગ્યાએ એક હરખું નહીં મળે, છતાંય જાત્રા તોય જાઓ. કેમ કીધું? જેમ જેમ આપણે દૂર દેશાવર જઈએ, જેમ જેમ અલગ અલગ લોકોને મળીએ, એમ આપણને ઘણું બધું શીખવા મળે. ભગવાન શ્રી હરિનામ ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. તમે જેને માનો એ બધું બરાબર છે. તો સ્વયં કૃષ્ણ એ શંકર ભગવાનની અને પાર્વતીની પૂજા કરે છે એ અહીંયા લખેલું છે. રાત્રિના સમયે બધા જ ગોવાળિયાઓ પૂજા વગેરે કરી લીધા પછી પ્રસાદ લઈને ત્યાં જંગલમાં સૂઈ ગયા છે. એક બહુ મોટો અજગર આવ્યો અને એ નંદ બાબાને ગળી જવા લાગ્યો છે. નંદ બાબાએ કૃષ્ણને પોકાર્યા. ભગવાન શ્રી હરિ પધાર્યા છે અને પોતાના ચરણનો સ્પર્શ એ અજગરને કર્યો છે. ભાગવતજીમાં સ્પષ્ટ લખેલું છે એ અજગરનું શરીર છોડીને વિદ્યાધરના રૂપમાં પ્રગટ થયો. એનું નામ હતું સુદર્શન. સુદર્શન વિદ્યાધરને ભગવાન શ્રી હરિએ પૂછ્યું કે આટલો સુંદર દેખાય છે, સુંદર દર્શન છે તારું, આટલો ફાઇન દેખાય છે, તું આ અજગર થયેલો? કીધું મહારાજ, અંગીરા ગોત્રના ઋષિમુનિઓને મેં જોયા અને એ ઋષિઓને મેં વાંકા ચૂકા શરીરવાળા જોયા એટલે હું એની મશ્કરી કરવા લાગ્યો. મારી નજર કેવલ શરીર ઉપર જ હતી અને પ્રભુ એ મારાથી ભૂલ થઈ. ઋષિમુનિઓએ મને શાપ આપ્યો, આવી રીતે ખાલી શરીર ઉપર જ તારી નજર છે, વાંકા ચૂકા શરીરવાળો સર્પ થઈ જા. શ્રાપાનુગ્રહ કરવાનું કીધું તે દિવસે આ તમે એક દિવસ અંબિકા વનમાં પધારશો અને તમારા ચરણ સ્પર્શથી મારી મુક્તિ થશે, આવી વાત કરી. મહારાજ મને આજ્ઞા આપો, હું આપના દર્શન કરીને ધન્ય થયો છું, હવે હું જાઉં. સુદર્શન નામના વિદ્યાધરનો ભગવાન શ્રી હરિએ ઉદ્ધાર કર્યો. ચરણ સ્પર્શ કરીને કૃષ્ણ સુદર્શન વિદ્યાધરને મુક્ત કરે છે. ચરણ સ્પર્શ કરીને શ્રી રામજી અહલ્યાને મુક્ત કરે છે. પછી તો એક સમયે બંને ભાઈઓ બલરામ અને કૃષ્ણ બંને જણા રાત્રિના સમયે વનમાં ફરતા હતા ગોપીજનો સાથે, ગીતો ગાઈ આનંદ કરતા હતા. એમાં પેલો શંખચૂડ નામનો એ આવ્યો છે અને એ શંખચૂડને ભગવાનને જોઈને જરા ક્રોધ આવ્યો, એની સાથે લડવા લાગ્યો અને ગોપીજનોનું હરણ કરીને લઈ જવા લાગ્યો. એ શંખચૂડની પાછળ દોડ્યા છે ભગવાન કૃષ્ણ અને બલરામ બંને જણા. સ્ત્રીઓને મૂકીને, ગોપીઓને મૂકીને શંખચૂડ એકલો ભાગવા લાગ્યો. બલરામજી મહારાજ એના રક્ષણ માટે થઈને ત્યાં રોકાણા છે અને કૃષ્ણ પાછળ દોડ્યા. પકડી લીધો છે શંખચૂડને અને ભગવાન શ્રી હરિ એનો ઉદ્ધાર કર્યો છે. ધનદનો અનુચર હતો, કુબેરનો અનુચર અને આ યક્ષ. હવે એ પેલાને શંખચૂડને ભગવાન શ્રી હરિએ એનો પણ ઉદ્ધાર કર્યો. એના માથામાં મણી હતો એ લઈ આવ્યા અને દાઉજીને આપ્યો. 35મા અધ્યાયની અંદર યુગલ ગીતની ચર્ચા છે. પરમાત્મા શ્રી કૃષ્ણ વનમાં જાય ત્યારે વેણું વગાડે, કેવા સુંદર લાગે એનું વર્ણન છે. પછી તો કંસનો મોકલેલો અરિષ્ટાસુર નામનો દૈત્ય આવ્યો છે અને એ દૈત્ય એ
વૃષભ બળદના રૂપની અંદર હતો અને એ વૃષભાસુરને પણ ભગવાન શ્રી હરિએ પોતાના ધામમાં પહોંચાડ્યો, એનો પણ ઉદ્ધાર કર્યો. ફરીથી યાદ રાખવા જેવું છે, કૃષ્ણને ગાય, બળદ, વાછડા, વાછડિયું બધું બહુ ગમે, પરંતુ એ બળદમાં પણ જો, નંદીમાં પણ જો અસુર પ્રવેશ કરે તો ભગવાન એને પણ છોડે નહીં. ભગવાન કહે છે મને વાલા બધાય, પણ મારે મોહ એકેયમાં નહીં. એકેય રાક્ષસ ગાયનું રૂપ ન લઈ ગયો, બાકી વાછડાના રૂપમાં આવ્યો છે અને બળદના રૂપમાં તો બે આવ્યા. ભગવાને ખતમ કરી નાખ્યા છે. એમ ન સમજશો કે બળદનું રૂપ લઈને આવો એટલે હું ઓળખી ન જાઉં ને પછી તમે મને મારી યારે જેમ કરવું એમ કરી શકો. જરાય નહીં. બળદે વાયડા હાલે તો એને ભાંગી નાખે. મોહ નથી, વાલા છે. ભગવાન શ્રી હરિએ એનો ઉદ્ધાર કર્યો છે. પછી તો નારદજી કંસ પાસે ગયા. કંસે કૃષ્ણ ભગવાન દેવકીનો 8મો દીકરો છે ખબર પડી એટલા માટે થઈને વસુદેવજીની ઉપર ક્રોધે ભરાયો છે અને મારવા ગયો. નારદજી આડા પડ્યા છે. વસુદેવ દેવકીને કંસે પાછા જેલમાં નાખી દીધા. આ તરફ કૃષ્ણ ભગવાનને અહીંયા મથુરા બોલાવીને મારી નાખવાની યોજના કરવા લાગ્યો. શલતોષલ ચાણુર મુષ્ટિક નામના જે પોતાના મલ્લો હતા એને તૈયાર કર્યા છે. કુવલયાપીડ નામનો હાથી હતો, 10,000 હાથીનું એક હાથીમાં બળ છે, એને તૈયાર કર્યો છે. અને કૃષ્ણ બલભદ્ર જ્યારે આવે ત્યારે તું એને મારી નાખજે એવી મહાવતને સૂચના આપી. કુવલયાપીડ હાથી દ્વારા કૃષ્ણ ભગવાનને મરાવી નાખવાનો યોજના કરી. શલતોષલ ચાણુર મુષ્ટિક નામના પહેલવાનોને તૈયાર કર્યા. આ બાજુ ગોરબાપાને બોલાવીને કે યજ્ઞ કરાવડાવ્યો જેના વડે એના દુશ્મનો મરે. અને પછી બધી તૈયારી કર્યા પછી અક્રૂરને બોલાવ્યા. અક્રૂર સીધા સાદા માણસ એટલે અક્રૂરને કીધું મારો સોનાનો રથ લઈને જાઓ અને કૃષ્ણને ને બલભદ્રને 2 જણાને તમે અહીંયા લઈ આવો. શ્રી કૃષ્ણ અને બલરામ બંને જણા આવશે. એ બંને જણાને ધનુર્યાગ થશે, એના કારણે એનું મૃત્યુ થશે. જો એમાંથી બચી જશે તો શલતોષલ ચાણુર પેલો કુવલયાપીડ હાથી મારી નાખશે. હાથીમાંથી જો બચી જશે તો પછી પેલા જે મલ્લો છે એ મારી નાખશે. આવી રીતના કંસે બધી યોજનાઓ બનાવીને અક્રૂરને કીધું કે તમે એ બેયને અહીંયા લઈ આવો. સોનાનો રથ લઈને જાજો. હજી સોનું જોશે ને ડિઝાઇન જોશે ને ત્યાં સુધીમાં તમે અહીંયા આવી જશો અને પછી હું એને મારી નાખીશ. અક્રૂર કાકા ધીમેકથી કહે કે માણસ મનમાં મનોરથ તો કેવા કેવા કરે, પણ પૂરા થવા ન થવા એ બધી તો મારો નાથ જાણે. અહીંયા અક્રૂરની ઈચ્છા નથી છતાંય અક્રૂરને જવું પડે છે. લંકામાં રાવણ ઓલા મારીચને મોકલે છે કે તું સોનાનું હરણ બનીને જા ને રામને તારી પાછળ દોડાવ. ન્યા એને પણ ગમતું નથી. એણે સમજાવ્યો તો ખરો રાવણને કે ભાઈ આ રહેવા દે. મને વગર ફણાનું બાણ માર્યું ને તો છેટ વિશ્વામિત્રના આશ્રમમાંથી ઉડીને, વિશ્વામિત્રનો આશ્રમ એટલે બિહારમાં, ભારતનો નકશો જોયો હોય તેને ખબર પડે, બિહારમાંથી ઉલારીને લંકામાં નાખી દીધો આ વગર ફણાના બાણે. ફરવું હોત તો ક્યાં નાખત? ઓસ્ટ્રેલિયા પુગાડ દે. પરંતુ મારીચની વાત રાવણના મગજમાં બેઠી નહીં અને અહીંયા અક્રૂરની વાત પણ કંસના મગજમાં બેઠી નહીં. અક્રૂરને કીધું કે મેં તમને જેટલું કીધું એટલું જ તમારે કરવાનું છે. અક્રૂર કાકા માથું નમાવીને જતા રહ્યા. આ બાજુ નારદજી દેવકીનો 8મો ગર્ભ તે વાસુદેવ શ્રી કૃષ્ણ જ છે આવી સૂચના કંસને આપીને સીધા ગોકુળ ગયા છે. ભગવાનને બધી વાત કરી, મેં આવી રીતના બધું કંસને કહ્યું છે. ભગવાન કીધું સારું. આ તરફ અક્રૂર કાકા બીજે દિવસે સવારના સોનાનો રથ લઈને ચાલતા થયા. કૃષ્ણ ભગવાનના મને દર્શન થશે આવી મનમાં ભાવના છે, અત્યંત પ્રસન્નતા છે. પ્રસન્ન અક્રૂર સોનાનો રથ લઈને જાય છે અને માર્ગની અંદર જોવે તો ઓલા હરણા એ જમણી બાજુથી નીકળે. મનમાં વિચાર આવે આ શુકન છે. કૃષ્ણના આજે મને દર્શન થશે. શુકનનું ફળ ભગવત દર્શનને માનજો. રૂપિયા પૈસા મળી જવા એ કોઈ શુકનના ફળ ન હોય. આજ મને ભગવાનના દર્શન થશે. અરે કંસે મને મોકલીને મારા ઉપર કૃપા કરી. એણે ન મોકલો હોત તો હું જાત કહેવાનો અને જાઉં નહીં તો મને ભગવાનના દર્શન થાય કહેવાના. કંસો બતાદ્યા કૃતમેત્યનુગ્રહમ, મારી ઉપર અતિ અનુગ્રહ કર્યો છે કંસે કે આજ મને ભગવાનના દર્શન કરવા મોકલો છે. વળી અક્રૂર કાકા વિચારે ચડ્યા હો કે પણ હું જાઉં છું તો એટલે કે કંસ એને મારી નાખે, કારણ કે લઈ જાઉં
અને પછી એણે જે પ્લાન બનાવ્યો છે એ ઓલા હાથીની પકડમાંથી બચવું, રાક્ષસ જેવડા આ શલ તોશલ ચાણુર અને મુષ્ટિકની પકડમાંથી બચવું નાનકડા એવા ઠાકોરજી માટે કેમ શક્ય બનશે? જો હું લઈ જાઉં ને કંઈક પણ એવી ખરાબ ઘટના ઘટી જાય તો આખી મથુરા મારી ઉપર થૂ થૂ કરશે. વસુદેવ દેવકીને હું જવાબ આપીશ કે તું લઈ આવ્યો તો નહોતા લઈ આવવા ને? રથ તો તારી પાસે હતો, બીજે ક્યાંક હંતાડી દેવાતા. જો બીજે ક્યાંક હંતાડી ન દીધા તો કમસે કમ મથુરા તો નહોતા લઈ આવવા. આ તું લઈ આવ્યો એ હિસાબે થયું. પણ વળી પાછા અક્રૂર કાકાના વિચારો બદલાવો. નહીં, કંસ કૃષ્ણને નહીં મારે, કૃષ્ણ કંસને મારશે. અને હું લઈ આવ્યો તો ને એટલે આખી મથુરા મારી ઉપર થૂ થૂ નહીં કરે, બધાય મને પગે લાગશે કે બાપા તમે લઈ આવ્યા એટલે આને માર્યો ને એ પછી આપણે સુખી થયા. અક્રૂર કાકાના હૃદયની અંદર આનંદની લહેર આવી છે અને પછી રથ ચલાવ્યો છે. કૃષ્ણનું ચિંતન કરતા કરતા ધીરે ધીરે રથ ચાલ્યો ને એમાં ગોકુળ પહોંચતા પહોંચતા સાંજ થઈ ગઈ. જ્યાં સાંજ ઢળી ગઈ અક્રૂર કાકા આવ્યા છે અને ગોકુલના પાદરમાં પહોંચ્યા ને કૃષ્ણ ભગવાનના અને દાઉદાદાના ચરણારવિંદની છાપ જોઈ રથમાં અહીંયાથી ન જવાય, અહીંયાથી તો હું મારું માથું એક એક જગ્યાએ અડાડતો જાઉં અને એ પ્રમાણે જાઉં એ શોભે. અહીંયાથી રથમાં નહીં જાઉં. અક્રૂર કાકા રથમાંથી કૂદકો મારીને નીચે ઉતરી ગયા. અરે આ તો મારા ઠાકોરજીના ચરણની રજ છે એમ સમજીને, જેમ રમણ રેતીમાં બધાય આડોટતા હોય ને રજમાં, એવી રીતના અહીંયા ગોકુલની અંદર અક્રૂરજી રથમાંથી ઉતરીને આડોટતા જાય છે. રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમામ, કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહી મામ. અક્રૂર કાકા ભગવાનના ચરણારવિંદની રજની અંદર આડોટતા જાય છે. પ્રભો રમુન્યંઘ્રી રજાંસ્ય હો ઇતિ. ભગવાનના ચરણારવિંદની રજ તો કોઈ ભાગ્યશાળીને પ્રાપ્ત થાય, આજ મને પ્રાપ્ત થઈ છે. જ્યાં ભગવાનને મળવા માટે અક્રૂર કાકા આવી રીતના ગોકુલની રજમાં આડોટતા જાય, એક ગોવાળિયો જોઈ ગયો. એ કે આટલો સરસનો રથ છે તો અંદર હું કામ નહીં બેહતો હોય? અને આડોટતો આવે છે. પણ જ્યાં કાનમાં કૃષ્ણનું નામ પડ્યું ને એટલે સમજી ગયા કે આ કોઈ કૃષ્ણને મળવા આવ્યા છે. દોડીને ગયા. હવે ભગવાન શ્રી હરિ સાંજના સમયે ગાયો ચરાવીને પાછા આવી ગયા છે. જશોદાજીએ સ્નાન વગેરે કરાવીને સુંદર વસ્ત્રો પહેરાવ્યા છે અને કૃષ્ણ અને બલભદ્ર બે જણા સરસની તાજા પુષ્પોની માળા પહેરીને ગૌશાળામાં ગાયો દોવાતી હતી એના ઉપર બે ભાઈઓ ધ્યાન આપતા હતા. કૃષ્ણ ભગવાને દાઉજીને કીધું, બડે ભૈયા. કીધું હા. અક્રૂર કાકા આવ્યા છે. કીધું તો શું કરવાનું છે? કીધું એના મનમાં એવું છે કે આપણે બે જણા જેવા એને જોશું ને એટલે કાકા આવ્યા કરતા આપણે બે દોડતા જાશું અને એ આપણને પગે લાગવા જશે પણ આપણે લાગવા નહીં દઈએ, આપણે એને છાતી સરસા ચાપશું. દાઉજીએ કીધું ચોક્કસ, એક ભક્ત છે એની ઈચ્છા એવી હોય તો આપણે બે જણા એની ઈચ્છા પૂરી કરીએ. ભગવાન શ્રી હરિ અને દાઉજી બંને જણા ગૌશાળાની બહાર પધાર્યા છે. જે બાજુથી અક્રૂરજી આવે છે એ તરફ જાય છે અને જ્યાં અક્રૂરજીએ પહેલી વાર જોયા કૃષ્ણ બલભદ્રને અને જાણે નાના નાના બે સુંદર હાથીના બચ્ચા છે. કૃષ્ણ બલભદ્રને જોઈને નમો નમઃ નમો નમઃ નમો નમઃ કરતા વારંવાર ચરણમાં પડવા લાગ્યા. કૃષ્ણ અને બલરામ બે જણા કાકા આવ્યા કરતા દોડ્યા છે. જ્યાં કાનમાં આવો શબ્દ પડ્યો અક્રૂરજી અત્યંત રાજી થયા છે. જો મારા મનમાં આવા વિચાર હાલતા હતા કે મને જોઈને પ્રેમથી બે ભાઈઓ દોડીને સ્વાગત કરશે, ખરેખર ભગવાને આવું જ કીધું. પછી તો કૃષ્ણ બલભદ્ર બંને જણા એક એક હાથ પકડ્યો છે, લઈ ગયા નંદાલયમાં. સાંજના સમયે અતિથિ આવ્યા. જશોદા મૈયા દીવા અગરબત્તી કરતા હતા અને એવે સમયે આંગણે અતિથિ આવીને ઉભા રહ્યા. શુકન છે, રાજી થયા છે. જશોદા મૈયાએ પ્રેમથી સ્વાગત કર્યું, જય શ્રી કૃષ્ણ થયા. નંદબાબાએ પ્રેમથી સ્વાગત કર્યું છે. સ્નાન કરાવ્યું અક્રૂરજીને, નવા વસ્ત્રો પહેરવા માટે થઈને આપ્યા. અક્રૂર કાકાને એક ગાયનું દાન કર્યું છે. પછી રાત્રિના સમયે વાડું કરાવ્યું. વાડું કર્યા પછી ઢોલિયા ઢળાણા અને એવે ટાણે કૃષ્ણ અને બલરામ બે જણા નંદબાબા અને અક્રૂરજી બેયના ચરણ ચાંપે. અને ત્યારે પહેલી વાર નંદબાબાએ પૂછ્યું કે શું વાત છે, આજ તો મથુરાવાળા અમારે ગામડે ભૂલા પડ્યા. છેક રાતના પૂછ્યું પહેલી વાર કે શું કામ આવ્યા છો, અને એ ભાષા જુઓ કે શું વાત છે, આજ તો અમારું સદભાગ્ય કે તમે અમારે ત્યાં.
અક્રૂર કાકા બહુ પ્રસન્ન થયા છે. અક્રૂર કાકાએ નંદ બાબાને તો એમ કીધું કે મહારાજ કંસરાય યજ્ઞ કરે છે ને એમાં તમને બધાને બોલાવ્યા છે. દૂધ દહીં ઘી વગેરે લઈને આવજો અને તમે બધા ત્યાં પેલી કુસ્તી દાવનું પ્રદર્શન પણ છે તે તમે બધા જોશો, તમને આનંદ આવશે. અને આ છોકરાઓ બધા જમનાજીના કિનારે કુસ્તી દાવ રમતા હોય ને તે કંસ મહારાજે બલરામ અને કૃષ્ણ બેય જણાને આ કુસ્તી દાવમાં કુસ્તીનું પ્રદર્શન કરવા હાટું બોલાવ્યા છે. અને એ બેય જણાને તેડવા હાટું મને મોકલો છે. અને આ સોનાનો રથ રહ્યો ને એ બલરામ અને કૃષ્ણ હાટું મોકલો છે. ગાંધીનગરથી હારામાં હારી મોટી મોટર આવે કે તમને બોલાવે છે, તેડવા હાટું કોઈક મોટો માણસ આવે તો કેવી મોજ પડી જાય કે હારું આપણી ન્યાય જરૂર પડે છે. આપણે કંઈક હોવા જોઈએ ને, એમને થોડી જરૂર પડે. એમ કૃષ્ણ બલભદ્ર સમજે કે શું વાત છે, અક્રૂરજીએ સમજે કે શું વાત છે, પણ નંદ બાબા ગામનો ભોળો માણસ છે. આ તો બીજાને આનંદ આપે એ નંદ છે. આના ક્યાંય સપનામાંય કોઈ દી કપટ નહીં. આ ઓળખે જ નહીં કે છળ કપટ એટલે શું. નંદ બાબાની બંડી પહેરેલી હતી ને તેની કઈશું તૂટવા માંડી, એવી છાતી ફૂલાણી કે ઓહો હો મારા છો, હું આખી જિંદગી ટેક્સ દેવા હાટું મથુરા જાઉં, ગાડા લઈને જઈએ ને ગાડા લઈને આવીએ. બોલે કંસ તો ક્યારેક સામું જોવે ક્યારેક જોવે નહીં, અને મારા છોકરાઓને તેડવા હાટું હોનાનો રથ. પણ આની વાહે શું હતું એ તો કૃષ્ણ બલરામને ખબર, અને જાણે અક્રૂર કાકા. વધારે પડતું કંઈ નહીં હારું. બસમાં ટ્રેનમાં જાતા હો, નાનકડા બાળકને આપણે જોઈએ તો એકાદ વાર રમાડાય, બહુ નહીં હારું. તમારું નાનું બાળક હોય અને કોઈ એવી રીતના વધારે રમાડવા માંડે તો સાવધાન. બહુ ખાવાનું લઈને આપવા માંડે, બહુ લઈને ફરવા માંડે, સાવધાન. કારણ કે વધારે પડતો વાલ થયું, અને અજાયણું માણસ વધારે પડતું વાલ કરે, ખતરો. એક સ્ત્રી છે, એને સુંદર વસ્ત્ર પહેરેલા છે, એકાદ વખત કોઈ તમને એમ કહે કે આ કપડાં સારા લાગે છે કે ઘરેણું સારું લાગે, ફાઇન, પણ વધારે વખાણ થવા માંડે, સાવધાન. વૃદ્ધો એકલા રહેતા હોય, એના ઘરમાં આવીને કોઈ સેવા કરે, કંઈ ટપાલ નાખવાની હોય નાખી આવી દે, કંઈ ફોનનું રિચાર્જ કરવાનું હોય કરી આવી દે, કંઈ તમારું લેવા કરવાનું હોય દહીં છાશ લઈ આવી દે, દૂધ લઈ આવી દે. એકાદ વાર કરે તો ઠીક છે, પણ આખા દિવસમાં અજાણ્યું કોઈ માણસ કે જાણીતું તે વળી પણ 10-10 કલાક તમારા ઘરમાં ને ઘરમાં પડ્યા રહીએ, તમારે બધાય કામ કરી આવે વગર તમારા ચીંધે, તો એ વધારે પડતો આદર અપાઈ ગયો છે, સાવધાન. આમાં આગળ ખતરો. એમાં કૃષ્ણ બલરામ બે જણા તો સામાન્ય ગોવાળિયા છે. એકવાર કોક સૈનિકોને મોકલી દે ને કે બોલાય આવો તો, એટલે ગાડાની રેસ કરતા કરતા મથુરા આવી જાય. એને તેડવા હાટું સોનાના રથ ન હોય, આ વધારે પડતો આદર છે, એટલે આગળ ખતરો છે, સાવધાન. માપમાં ઠીક છે, બાકી જાજુ થાય એટલે એમાં આગળ ખતરો હોય. કૃષ્ણ બલભદ્ર તો બધું સમજે. નંદરાયજીએ ગોકુળની અંદર ચારેય બાજુ ઢંઢેરો પીટાવી દીધો, આપણે બધાએ જવાનું છે, તૈયાર થઈ જજો. ગોવાળિયાઓ બહુ રાજી થયા છે, ગોપીઓની આંખમાં આહુડા. કૃષ્ણ બલભદ્ર બે જણા કાલે મથુરા જતા રહેશે એ સાંભળીને એના હૃદયની અંદર દાહ થવા લાગ્યો. કૃષ્ણના દર્શન વિના જેને ત્રુટિર યુગાયતે, એક સમય એક સેકન્ડ કરતા પણ નાનો સમય એને યુગ જેવડો લાગતો હોય, એ કૃષ્ણ કેટલાય દિવસ માટે મથુરા વયા જતા હોય, અને એમાં એ હૃદયની અંદર જે પ્રેમ કરે છે એને તો બધી જાતનું અંદર એને ભાસવા માંડે કે આ તો જાય છે, એ પાછો નહીં આવે. ગોપીજનોની આંખમાં આંસુડાની ધાર થઈ છે, વયા જશે. નંદ બાબાએ ચારે બાજુ કેવડાવી દીધું છે. પછી તો નંદ બાબા પોતે વિશ્રામ કરવા પધાર્યા. રાત્રિના સમયે કૃષ્ણ બલભદ્ર બંને જણા બેઠા છે, એની પાસે અક્રૂર કાકા આવ્યા, ચરણ સ્પર્શ કરીને ઉભા રહ્યા અને કીધું, પ્રભુ આ નંદ બાબા તો ગામડાનો ભોળો માણસ, અને એ રાજી થઈ ગયા. હકીકતમાં તમને ખબર નથી, આ સોનાનો રથ જે મોકલાવ્યો છે ને, એ કાંઈ સન્માન નથી કર્યું, એ મારી નાખવા મોકલાવ્યો છે. તમે સોનું જોયા રાખો ને એટલી વારમાં મથુરા પૂગી જાઓ ને પછી તો એ તમને નજર કેદ કરી લઈએ ને એ મારી નાખે ને આવી બધી મનમાં છે. કૃષ્ણ ભગવાને અક્રૂર કાકાને કીધું કે અક્રૂર મારા ભગત, મારા ભાઈ, વિચાર તો ખરો, આ બલરામ શેષ નાગ છે,
આની એક ફણા ઉપર આખી પૃથ્વી છે. આપણે કંસની શું બીક હોય? નિરાતે હોઈ જાઓ, આપણે મથુરા જાશું. આ બધું તો નાટક છે, તમારે ડરવાનું નહીં. જોજો કેવો ચપટીમાં ચોરી નાખીએ. અરે આખી મથુરા તમારા વખાણ કરશે કે કૃષ્ણને તમે લઈ આવ્યા ને એટલે આ દુઃખમાંથી અમે બધા દૂર થયા. અક્રૂર કાકા કે ભગવાન અંતર્યામી છે. હું આવતા આવતા જી વિચાર કર્યા બધી આને ખબર છે. અક્રૂર કાકા વિશ્રામ કરે છે. કૃષ્ણ ભગવાનને નીંદર ક્યાંથી આવે? ગોકુળમાં છેલ્લી રાત સુતા નથી. એક ગુરુ ને એક ભગવાન, આમે હુએ નહીં કોઈ દી. ઈ હુઈ જાય તો બધું પતી જાય. એ તો સતત જાગતા રહેતા હોય. એ છે જ્યાં જરૂર પડી નથી ને બધાનો તારણહાર દોડીને પહોંચ્યો નથી. ભગવાન હુઈ ન જાય ભાઈ, પણ પડ્યા હતા. નંદ બાબાનો સમય થયો એટલે નંદ બાબા વહેલા બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી ગયા હો. જશોદાજીને ઉઠાડ્યા, કીધું જલ્દી કરો, આજ તો કૃષ્ણને ને બલરામને બેયને લઈ જવાના છે, જલ્દી તૈયાર કરી દેજો બે જણાને, વાર ન લાગે. જશોદાજી તરત જ બેઠા થઈ ગયા, પણ કૃષ્ણને ઉઠાડવાની હિંમત નથી પડતી. ભગવાન શ્રી હરિ જાગતા હતા, પણ એને એમ થયું કે આજ છેલ્લો વખત છે. માં ઉઠાડે ને પછી ઉઠીએ. માતા ઉઠાડે ની રાહ જોઈને કૃષ્ણ ભગવાન એમને પડ્યા રહ્યા છે. પરમાત્મા શ્રી હરિએ મુનાસિબ ન માન્યું. એમ થયું કે ભલે માં જગાડતી. જશોદાજીને પછી 2-3 વાર કીધું નંદ બાબાએ, એટલે પછી ગયા છે. કૃષ્ણને ઉઠાડ્યા છે, સ્નાન વગેરે કરાવ્યું, સુંદર વસ્ત્રો પહેરાવ્યા છે, તૈયાર કર્યા, શ્રૃંગાર કર્યો, પોતાના હાથે ઉતારેલું માખણ ખવડાવ્યું કૃષ્ણ ભગવાનને. આ બાજુ નંદરાયજી જ્યારે જોવે જશોદાજી ધીમું કરતા હોય ને, જરા ધીરે ધીરે તૈયાર કરતા હોય તો વળી પાછા નીકળે. અરે જલ્દી કરો માં દીકરો, તમારે બેને તો વાર બહુ લાગે બધી. નંદ બાબાના મનમાં એમ હતું કે કૃષ્ણ બલરામ 2 જણા આવે છે, મારી આંખના તારા છે 2 જણા. જેટલા જલ્દી વહેલા નીકળી જઈએ તો તડકો ન ચડે, તડકો ન ચડે તો ઠાકોરજીને તડકો ન લાગે, એને ગરમી ન લાગે અને જલ્દી પહોંચી જાય. નંદ બાબા પણ ભક્ત છે, પરંતુ જશોદા કૃષ્ણને છોડે તો કેમ છોડે? નંદ બાબા વારે જલ્દી કરાવડાવે ને આ બાજુથી જશોદાજી. અને જ્યાં કૃષ્ણ ભગવાન નંદરાયજીએ વારે કહ્યું ને નીકળ્યા ઘરની બહાર, જોયું તો સામે ગોપીઓના ઝુંડ ઉભા. અંદર ગોપીઓ વાતો કરે છે. આ લોકોને અક્કલ નથી.